हाय फ्रेंड्स, वेलकम माय चेनल सौ स्टाइल। चलो આપણે લાંબી બાઈનું કટિંગ કરીએ। બ્લાઉઝનું મારે બાઈની લંબાઈ છે 20 અને 2 મેં એક્સ્ટ્રા લીધું 22 ઇંચ કાપડ પહેલાં લેવાનું છે। ચાલો આપણે 22 ઇંચે માપ કરીને એક લીટી કરી લઈએ। હવે આપણે એક 3 ઇંચે लाइन ग्रो करवानी है। 3 इंचे मारे 36 साइज़ ब्लाउज है तो 3 इंचे। तमारे कोई मोटू ब्लाउज हो तो 3.5 अने लास्ट 4 इंच राखी शको छो। मोटू ब्लाउज 40 हो तो पछी 4 इंच राखी शको छो। मैं 3 राख्यु छे। लास्ट हेवी ब्लाउज मोटू हो तो लास्ट में 4 इथी वधु नहीं राखवानुं। 3 इंच मापे आवी जाय छे। आपणे 36 साइज़ ब्लाउज ने मारे 18 आर्महोल छे तो 9 लेवाना छे। तो पहला आपणे 9 इंच माप करी लेशुं। मैं कापड़ डबल फोल्ड में छे एटले 9 इंच लेशुं। बे इंच मेकी देवानुं पहला माप करी अने पछी ते गोल राउंडनो शेप आपवानो। ई फ्रेंड्स हमेशा ध्यान राखवानुं, डायरेक्ट गोल राउंडनो शेप नहीं आपवानो। 2 इंच छोड़ीने पछी आपणे 2 गोल राउंडनो शेप आपी देवानो। पहला उपरनो शेप आपवानो छे अने पछी गोल राउंड थोड़ोक आगळना भागनो आपी देवानो छे। हवे आपणे आगळना भागने गोल राउंड शेप आपी दઈએ। फ्रेंड्स, जो આવી રીતે માપ લઈને તમે પરફેક્ટ માપ લઈને કરશો તો તમારી બાંય એકદમ ફિટ બેસી જશે અને ખેંચાશે નહીં અને ફૂગો પણ નહીં પડે। લાંબી બાંયને એક જ પ્રોબ્લેમ આવે છે કે ખેંચાય છે બહુ। 1.5 इंच મેં સિલાઈ માર્જિન લીધું છે। હવે આપણે મોળીનું માપ લઈશું। મોળીનું માપ મારે 4 इंच લેવાનું છે। 8ની મોળી છે એટલે 4 इंच આપણે માર્ક કરશું ને 1 इंच एक्स्ट्रा લઉં સિલાઈ માર્જિન માટે। મોળીમાં 1.5 इंच નથી લેતી, 1 इंच સિલાઈ માર્જિનનું લઉં છું। હવે આપણે લાઈન ગ્રો કરી લઈશું। कोईपण साइज़नी बाऊ होय तो तमे आवी रीते कटिंग करी शको छो। हवे आपणे सिलाई मार्जिननुं त्यां माप करी लईशुं। ब्लाउज के ड्रेस कोईपण बाईनुं कटिंग जोवुं होय तो मारी चेनलनी विजिट तमे लई शको छो। આપણે લાંબી સ્લીપ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એનું કટિંગ કરવાનું છે। ફ્રેન્ડ્સ, પહેલાં ધ્યાન રાખવાનું છે કટિંગમાં કે આર્મહોલનો આપણે જે ઉપરનો ભાગ છે એમાં જ કટિંગ કરવાનું છે। અંદરના ભાગનો જે ગોળ રાઉન્ડ આપ્યો છે એમાં કટિંગ નથી કરવાનું પહેલાં, કારણ કે શાર્પ ફોલ્ડમાં કાપડ છે એટલે। પાછળના ભાગનો જે આપણે નિશાન દોર્યા છે એની ઉપર આપણે કટિંગ કરવાનું। હવે આપણે કટિંગ બાયનું કરી લીધું છે। આપણે કટિંગ પરફેક્ટ થઈ ગયું છે। હવે આપણે એને સીધી બાય કરી લઈશું।
હવે આપણે એના આગળના ભાગનું કટિંગ કરી લઈશું થોડુંક. હવે આગળના ભાગનું કટિંગ કરી લીધું છે અને માર્ક કરી લીધો છે કે આ આગળનો ભાગ છે એમ. જોયું ફ્રેન્ડ્સ, આપણી બાયનું કટિંગ તૈયાર થઈ ગયું. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી બાઈઓ તૈયાર થઈ ગયું, લાંબી બાઈ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.